હા ઈ તમારા હાથ પડ્યા હોય તો ગુજરી ગયું હોય, નહીતર તો ઉજરી ગયું હોય, બરોબર ને? डिविडेंड कोई सिगरेट का धुआं नहीं जपता है उड़ा दे। तू ना जा मेरे बादशाह एक वादे के लिए एक वादा तोड़ कर। मार धारा हाव नमाली છે, ભટકાતી ને પડતી ને આખડતી ચાલતી હોય. હમણાં તો બાજો સપ્તાહમાં એ વ્યસ્ત છે, વયા જાય બપોર પછી. રવિવાર પૂરું થઈ જાય. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:05નો. ચા પાણી નાસ્તો થઈ ગયો છે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાવણી પણ હાથમાં આમ એમ લાગે કે તલવાર લઈને ફરે હો. હા યા તલવાર જ છે મારે માટે તો. ઓલી ઝાંસીની રાણી તલવારથી લડતી ના હાવેણીથી લડે. હવ હાવેણીથી લડવાનું તો. અને જો કેવા મસ્ત મસ્ત બે ફૂલ ખીલા तेरे मस्त मस्त दाने मेरे दिल के ले गए चैन. એના જેવું છે, બે અલગ અલગ કલરના. એ વ્હાઈટ કલરનું તો ફૂલ ખીલતું જ નથી. એ વાવ્યા હતા, આ બે જ કલર થાય, રાણી ને વ્હાઈટ કલરનું ફૂલ ગુજરી ગયું છે. હા ઈ તમારા હાથ પડ્યા હોય તો ગુજરી ગયું હોય, નહીતર તો ઉજરી ગયું હોય, બરોબર. અને આજ છે ને અમારે બે ચોર પકડાણા હતા હો. સવાર વહેલા 5 વાગ્યામાં સાહેબ એને છે ને બાઈ પાસે મૂકવા ગયા હતા. પરમદી છે ને ધોવાઈ ગયું ને એનું પાંજરું, એટલે એકના બદલા બે આવી ગયા હતા. એને પાંજરામાં સુગંધ આવી જતી એટલે ન આવતા. અને ભાઈ આજની આખી રાત આજે ટકાટક બોલાવ્યું છે, નીંદર જ ન આવે મને. મારે તો હરે ફરે જીવ ન્યા જ વહી જાય, કેમ કે મને એક તો એની ખસલત ને એમાં એ નવેરામાં મૂક્યું હતું પિંજરું ને એમાં બે ભેગા, અને બાજુમાં છે ને તપેલું પડ્યું હતું તો એમાં ચાચું મારી મારીને ખોલવાની એટલી કોશિશ કરીને પણ એ ખુલે, એની પેઢીઓ વહી જાય તોય ન ખુલે. પછી સાહેબ ને કીધું કે હવે તમારે ઉપાડો. પછી સાહેબે જો આ ઠેલીમાં પૂરીને રાખ્યા હતા. હવે અમારે ધોવા નહીં ને. તને ન ગમતું હોય તો મારે શું કરવું? પછી કેવા દેકારો કરતા હતા. એટલે આ રૂમમાં આવી ગયા તો શાંત થઈ ગયા. એને ફેસિલિટી જોઈએ છે રહેવા માટે. હા આ જો આવ્યું પાછું બચ્ચું આવ્યું, કેવું ભાગ્યું. હમણાં નહોતું દેખાતું, આજ દેખાડું. હાલો, બે તો છે ને ચોર પકડાઈ ગયા, હવે એક પકડવાનો બાકી છે. એક છે હજી. કા 3 આંતક મચાવ્યો તો. અરે રસોડામાં આવી જાય ને એટલે ઉપાધિ થાય. રસોડામાંથી ઠામ વાસણ પાડે, રોજ ઠામ પડ્યા જ હોય, ઉપરથી નીચે જ આવે સીધા. કઈ વસ્તુ છે ને ભૂલે ચૂકે જો આપણાથી ઉગાડી રહી ગઈ કે મુકાઈ ગઈ એટલે વાત થઈ ગઈ પૂરી. બહુ ત્રાસ હતો. આ રૂમ ની સીરી રૂમ છે ને એની ઉપર મેં જાળી બાંધી દીધી, પછી તો ત્યાંથી તો ઉંદર આવતા જ નથી. હા હવે ઈ પછી તો બંધ થઈ ગયા. ઓલા બાર ઓલા રોડ ઉપરનો દરવાજો છે ને ત્યાંથી આવે છે, પણ હવે ત્યાં તો કઈ થાય એમ નથી સાહેબ. નહીતર તો ન્યાય જુગાડ કરીને હાલો ચારી બારી મારીને પેક કરી દઈએ. દરવાજા બદલાવા પડે અંજુ. આપણે એ બદલાવાય નહીં, કેમ કે આપડા તો છે નહીં, એ બદલાવીએ, બરાબર ને? તો જેમ હાલે એમ હાલવા દેવાનું અને પિંજરું મૂકી દેવાનું, પકડા કરવાના, બાઈ પાસે મૂકી આવવાના. આમે સાહેબ ને જવું તો હોય તો એ બાને આટો મરાઈ જાય. પેલા તો એને હે ને નદી આવે ને, નદી પાસે ઉપર પૂળ હોય ને એની ઉપરથી રાખી ડુબાકા ખવડાવ. પેલા નવરાવું હોય, પેલા શુદ્ધ કરવાના પછી મૂકવાના. તો હારું હાલો, અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. વાતું નથી કરવી, કેમ કે કાલે તો હું નવરી જ હતી તો સાહેબ પાસે ટાઈમ નહોતો મારી યારે વાત કરવાનો, કેમ કે કાલ સાહેબને દુકાને ઘરાકી હતી ને આજે છે ને મારી પાસે ટાઈમ નથી વાત કરવાનો, કેમ કે મારે ઘણું બધું કામ છે. સાહેબ તો નવરા છે એટલે વાતું નથી કરવી. જો ઝાડવાનું કામ ઉપાડ્યું, જો આવી રીતના છે ને જ્યાં દેખાણું ને પાન ત્યાંથી તોડે ને બીજા પાન તૂટી જાય. મને આ પાન ન ગમે, પીરા. હા હું પીરા ને લીલા ને બધા હું પાન કાઢી નાખી. હાલો હજી મારે ખામણામાં વારવાનું બાકી છે. પત્તર વેલ્યા નથી થાય એમ નહીં. એકવાર તો કરીને ખાધા, એક પાન આવ્યું જોઉં પાછું. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને અહીંથી આમ કાપી નાખીએ ને. એક કઈ નથી કાપવું, ઝાડ ન ઉઠતા તમે. તો ઓલો ઘરદાર થઈ જાય. આ ઘેરદાર નો થાય, આમ જ થાય. કેવડું થયું જોઈ લે. હા કેવડું હોય તો સાચું બોલજે તું. કેવડું એ એવડું ને એવડું છે. નહીં ખાલી આ 2-4 જો કુમડા ફૂટ્યા છે, નવા દેખાણા, બાકી હતું ને એવું ને એવું છે. અહીંયા જો અહીંયા ઓલા. હા લે. હા વાંધો નહીં. હા બસ ઈ ભંગ ઈ કાપી નાખો સાહેબ. હા રેડી લ્યો. હવે બોલ. હવે જો આ સાઈડમાં નાની નાની ડાયરું છે ને, ઈ નહીં આ બાજુ. અરે ઈ ને આની બાજુમાં જો ઈ કાપી નાખો. હા ઈ તો જોઈએ એની બાજુમાં. હા ઈ રેડી.
તો આ ઉપર જાહે એનું શું કરવાનું? ઉપર તો જાઉં કેટલી વહી હવે તો ઓલું કટર મશીન મળે તો મેળ આવે કાશી. હા ચડ્ડી બની જાય મસ્ત હો. ઝીંગાલાલા ઝીંગાલાલા. ઉભા રહ્યો સીવી દઉં. લાવો દોરી લઈને સીવી દઉં. દોરી લઈને સીવી તો પડે ને. સિંદરીથી બાંધવાનું હોય. હા પણ ઈ જ ને ઈ જ. ઝીંગાલાલા. ઓલો હુકુમતનું પિક્ચરનું નથી આવતું એમાં ઓલો ઝંડો આમ કરે ડિબિડિયન કોઈ સિગરેટ કા ધુઆ ને જપતા है उड़ा दे आज का डिबिडियन और कल का तू मंगल सिंह हो ये कैसे जानता है वो मैं मंगल सिंह हूँ पता लगाओ. અત્યારમાં પિક્ચરના ડાયલોગ આલે તો મંગલસિંહ સીધ જાય. એ સીધ ડાયરેક્ટ લઈને ક્યાં જાવ? બારોબાર મૂકવા જાવ ને. હા રાખી દો ને કચરાનો ડોલ. ના ના અહીંયા ખોટો કચરો થાય ને બારોબાર. ત્યાં પછી ગાયું હેરાન કરે. ખાય તો ખાવા દેવાય ને. નો ખાય ટગરી નો ખાય. પીપર થોડી છે તે ખાય. આ જોઈએ ટ્રાય તો કરવા છે. ખાય તો બતરેલા હે પાન. અને સાહેબ જે ડાયલોગ બોલ્યા એ તમને ગમ્યો કે નહીં જરા કેજો કમેન્ટમાં. ના બાપા છે ને એકાદ બે ડાયલોગ સાહેબ પાસે બોલાવશું કેમ કે સાહેબ ને એવી વસ્તુ તો બહુ યાદ રહે કેમ કે નાનપણમાં પિક્ચર જ જોયા ને એટલે બરાબર ને. ભાગી જાવ. તું ના જા મેરે બાદશાહ એક વાદે કે લીએ એક વાદા તોડ કર. ના હજુ ના મારે જાવું જરૂરી છે. પોપટ કરને આમાં વચ્ચે નરેશ કનોડિયા ક્યાં આવી ગયો? અમિતાભ નું ગીત આવતું હતું. સાહેબ આમ જો એક વાત કહું આ અંધારો તો જો વરસાદ એ વરસાદ જ અંધારે ને જો આવ્યો. આ જો કેવો અંધાર છે ખરેખર. હવે વરસાદની એટલી જરૂર છે ને કે એની વાત પૂછો માં. પણ વરસાદ હાવ ઊંચું જોઈ ગયો હાવ. ભગવાનને શું કરવું? એ સાહેબ વરસાદ નહીં થાય. આવશે આવશે વિશ્વાસ રાખો. વિશ્વાસે વાળ ડૂબી ગયા. વિશ્વાસે વાણ તરવા જોઈએ ડૂબવા ન જોઈએ. જો અત્યારમાં ઝરમરિયો વરસાદ ચાલુ થયો છે અને આ ગરમી જો કેવી થાય. હા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જોયું ને ફ્રેન્ડ કેટલો વરસાદ અંધાર્યો છે જો. ને આ વરસાદ છે ને આમ ન બાજુના ગામમાં હાલ્યો જાય છે કેમ કે અહીંયા તો અમારે વરસાદ રહી ગયો જો બેગ છાંટા આવ્યા ને એ જ. બાકી વરસાદ નથી. અંધાર છે ને ઉતરી ગયો છે આમ બાજુના ગામમાં એટલે આજુબાજુના ગામમાં વરસાદ હશે પણ અહીંયા તો ખાલી શુકરના છાંટણા કરવા જ આવ્યા હતા વરુણદેવ બાકી કઈ છે નહીં. આવું બધું છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કહેજો. અમારે તો આમ કોરું ધાકડ છે એવું લાગે કે અંધાર્યો છે વરસાદ ને વરસાદના છાંટાય આવે પણ વરસાદ નથી આવતો. તો હાલો આવું બધું છે તો શું કહેવાનું છે કહેજો. હાલો ફ્રેન્ડ તો મારા કચરા પોતા થઈ ગયા છે કપડાં ધોવાઈ ગયા છે કપડાં સુકવવાના બાકી છે ને અમારા મમતાબેન આવી ગયા છે. તો આ બાજુ અમારે વાસણ ઉટકાય છે ને આજે અમારા મમતાબેનથી વાસણ નહીં ઉટકાય એમ કહે છે. બેન કાલ રસોઈ જ નથી બનાવી તો શું કરવાનું? આજ બપોરે જોઉં વાસણ થાય. હા આ થોડા વાસણ હોય તો અમારા મમતાબેન ને ટેન્શન આવે છે. હા કાલે એક દી રજા ગઈ ને એટલે આમ દાળ ભાત નો ખાય તેમ થાય જાણે કઈ ખાધું જ નથી. ભલે થોડાક પણ જો એ તમારા ભાઈ ને ધારાને તો હાલે જ નહીં ભાત વગર એટલે મારે બનાવવા જ પડે. મને એવું ન હોય કે મારે દાળ ભાત જોઈએ જેમ પણ બાપ દીકરી બેયને જોઈએ પહેલેથી આદત પડી ગઈ હોય ને. તો હાલો હવે અમારા મમતાબેન વાસણ ઉટકી લે પછી હું કપડાં સૂકવું ને તા ફટાફટ મસ્ત ચા બનાવીએ. કા આવ્યું ને બગા હું આવ્યું ને? હા ચાનું નામ પડે એટલે બગા હા આવે જ. ગરમી કેવી થાય કા? વરસાદ કેવો અંધાર્યો પણ આવતો નથી લે કા અંજાપો થઈ ગયો છે. હા એટલે પછી અંજાપો થઈ ગયો પછી ક્યાંથી નીંદર આવે? હવે આજ આખો દી ઓબરા અહીંયા ખાધા કરજો પછી ક્યાંય ચેન ન પડે નીંદર કાચી રહી ને એટલે. હાલો બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા. કેમ તો બેન? હાલો બધાય ચા પીવા. પણ આપણે પાકા બંધાણી છીએ એટલે રકેબીમાં ચા પડ્યો નથી ને રકેબી ઉપાડી નથી.
ઝટ પી લે કા એવી તલબ હોય છે. આ એક જાતનો નશો છે, નશો. આના વગર હાલે નહીં. બીજું કઈ બંધારણ નથી આપણાને, પણ આનું બંધારણ છે ત્યાં કેવું આમ ઉતાવળ નથી મુકાતું કે નથી રખાતું એવું છે. બોલો કેવું હાવ કાચા વગરનું કામ નતા મૂકી દે આપણે. હા તો કોણ છે આવું બધું ચાનું બંધાણી જરા કેજો કમેન્ટમાં. હું મમતાબેન તો છે જ, 2 ટાઈમની ચા ફિક્સ છે કા મમતાબેન? હવે ફૂલ છે ભાઈ. હા કઈ ચલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા અને મેં બપોરની રસોઈ માંડી દીધી છે. તો આ બાજુ મારે દાળ બફાઈ ગઈ છે અને ભાત બફાઈ છે. તો હાલો હવે બાકીની બીજી રસોઈની તૈયારી કરી લઉં, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં ગુંદાનો સંભારો વઘાર્યો છે, આ બાજુ ટમેટાના શાકનો વઘાર માર્યો છે, દાળ ભાત બફાઈ ગયા છે અને હવે લોટ બાંધવો છે. કારણ કે શાક સંભારા ચડે ને ત્યાં સુધી લોટ બાંધીને રાખી દઉં તો લોટે કૂણો થઈ જાય. પછી ફટાફટ છે ને રોટલી ઉતારી લઉં ને પછી છેલ્લે દાળનો વઘાર મારી દઈશ. કારણ કે હમણાં છે ને હું દાળનો વઘાર બધી રસોઈ થઈ જાય ને પછી જ મારું છું. કેમ કે સાહેબ આવે ને ત્યાં સુધીમાં દાળ ઠરી જાય. ઓલું છેલ્લે દાળનો વઘાર કરું ને તો સાહેબ આવે ને ત્યાં સુધી દાળ ગરમ રહે, એટલે મારે ફરી પાછી ગરમ ન કરવી પડે, ગેસની બચત થાય ને દાળે ગરમા ગરમ ખાવા મળે. બરાબર ને? તો હાલો વાતું નથી કરવી. હવે ફટાફટ છે ને લોટ બાંધી લઉં, ત્યાં મારે શાક સંભારા ચડી જાય, પછી ગરમા ગરમ ફુલકા રોટલી ઉતારી લઉં. બરાબર ને? હાલો, અમારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું થયું હે? શું લઈ ગયું? ઓહો, સીડીના 3જા પગથિયેથી પડી. ઓ અમારા ધારાબેન લાડવો ખાઈને આવ્યા. કાલ નહોતા ખાધા ને તે આજ લાડવો ખાધો. કા દુખે હે? બીજે ક્યાંય લાગ્યું? એ બાપા, વાંધો નથી ને? અમારા ધારાબેનનો જો કંઈક ને કંઈક તો હોય જ. સ્કૂલેથી આવે ને તો કા ફરિયાદ હોય કા હોમવર્ક વધારે હોય ને. આજ તો અમારા બેન લાડવો ખાઈને આવ્યા. કરતા નહીં, મારે નથી ખાવો બેન. હું લાડવો ખાઈ તો તમે હેરાન થઈ જાઓ પાછા. તો હાલો કપડાં બદલાવો, હાલો પછી હું રોટલી માંડું. હુતા હુતા કોણ બોલે? અને જો કેવો અંધાર્યો તો વરસાદ. એમ હતું કે હમણાં આવી પડશે ને અત્યારે જો તડકો નીકળ્યો છે અને પવન એ બહુ છે. વરસાદ છે ને ઉડી ગયો, પવન ઉડાડી દે વરસાદને. જો કેવો તડકો છે. અને આ જો ગરમીની હાલત કેવી થાય, રસોડામાં તો રહેવાતું નથી, એટલી ગરમી થાય. તો હાલો હવે હું રોટલી માંડી દઉં, પછી મળીએ. પણ એ શું કરતી હોય ધારા એ ખબર નથી પડતી. બીજો પગે તોડ નાખો કરતી, એવી મસ્તી ન કરાય, ક્યારેક અવરાઈનું લાગી જાય. માર ધારા હાવ નમાલી છે, ભટકાતી ને પડતી ને આખડતી જ હાલતી હોય, પાછી દાંત કાઢે. 1:45 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા. આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો હાલો બધા આવી જાઓ બપોરા કરવા. આજે બપોરામાં છે સેવ ટમેટાનું શાક, દાળ ભાત, રોટલી, મસ્ત એવા ગુંદાનો સંભારો, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કે કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. તમારે તો રોજનું લગવું બંધ થઈ ગયું હે? જવું પડે એમાં. એટલે જમીન સીધા દુકાને. હોવ, એને ખબર પડી જાય ને કે સાહેબે જમી લીધું એટલે ફોન આવી જાય કે હાલો અમે આવી ગયા. કા હોવ, પેલા ગામમાં હટાણું કરી આવતા છે, પછી છેલ્લે તમારી દુકાન આવે નહીં, એટલે 2 વાગે. નહીતર તો સવારમાં આવ્યા હોય તો 2 વાગે. આ હું ધારા હુકાઈ ગઈ તો એ લેવાની છે. ઉપર ચીપટું માર્યું, જો તો ખરી. લઈ તો સાડી લઈને ખેંચે. હાલેલ ચીપટું છે ઉપરથી કાઢ. જો તડકો કેવો સરસ નીકળ્યો છે આજ તો હાલો હજી તો મારે બધું છે ને એમને પડ્યું છે, ઉપાડવાનું છે. તો ધારાબેન કપડાં લઈ લઈ, હું બધું નથી ઠાકો ઢૂંબો કરી અને વાસણ કાઢું. 2 વાગી ગયા છે. ધારા રહેવા દે, હું લઈ લઈ. ધારાને કામ દો ને એટલે એ વાત જવા દો, એવા કામ હોય. જો તું આ વારીને પોતું મારી દે ને. પેલા જો આ છે ને આઈસ વાટકામાં ભરી ને એ વાટકો લઈ લે. હું કહું ને લીમડામાં નાખ દે. હાલ આમ કા લે તું ઢોરા હે ને. એ કઈ બેલેન્સ રાખતા શીખાય. હાલવા માંડ. જો ઓલો લીમડો છે, તાર રૂમાલ પડી ગયો. જો આ લીમડો છે, આને લીમડો કહેવાય. આ મીઠો લીમડો છે, નાખ દે આમાં. હું જઈએ તને કહું ને કે આ આઈસ લીમડામાં નાખ દે, અડધી નાખજે હો. હા નાખ દે. હજી જવા દે. હા હવે બાકી અહીંયા જો આ મીઠો લીમડો છે, હા એમાં નાખ દે. હવે હું તને કહું ને કે ધારા લીમડામાં આ ખાટી છાશ કે આઈસ નાખ્યા એટલે કા અહીંયા નાખવાની ને કા ઓલા લીમડામાં, સમજી ગઈ? ગુલાબમાં નહીં.
ઓહો જીરીક ધારા ઉપર છાઈસનું ટીપું પડ્યું ને તો જોઈએ ને મોઢું કેવું બગડે. હાલ આમ વાટકો મૂકી લે માં વારીને પોતું માર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો સાહેબ ને ધારા બે જાય છે ટ્યુશનમાં. હવા 4 વાગી ગયા. કરતી હું ચાલુ કરી કા હવે તો ક્યાં કિક મારવી પડે નહીં તારે એને હવે ક્યાં ચાલુ કરવી ખાલી વહેન હોય બેહી ગઈ. વાહ કાનૂનના હાથ તો બહુ લાંબા છે. અહીંથી બેઠા બેઠા ને હાથ પહોંચી ગયો તારા. હાલો અમારા ધારાબેન ટ્યુશનમાંથી આવી ગયા ને બેહી ગયા છે લેસન કરવા ને અમાર બા આવ્યા છે નંદભૈયાનો ઉત્સવ ઉજવીને. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારા શું કહેતી હતી બા આ સોફા ઉપર ન બેતા હો ગલાલ વાળું થઈ જાય, બધું કલર વાળું થઈ જાય. આમ તો જો નાવું પડશે આખું માથું બધું ગલાલ. આ ત્રીજો દી છે ને સપ્તાહનો? ચોથો દી કા 4 દી છે. સોમવાર ની બેઠી. હા પોથી પધરાવી હતી ને રવિવારે. રવિ સોમ મંગળ ને બુધ ને ગુરુ ઓમ ચોથો એમ ભાઈ. હા હમણાં તો બાજો સપ્તાહમાં એ વ્યસ્ત છે. વયા જાય બપોર પછી. રવિવાર પૂરું થઈ જાય ને. હા રવિવાર મનોરથ છે અને સોમવારે 11 છે. શ્રાવણ મહિનો હમણાં અડધો વયો જાય. મંગળવારે કેતા રવિવારે 11. એ રવિવારે છે. આમાં આવ્યું તું ફોનમાં હું જોતી હતી બપોરે કે ખાઈને બેહે છે ને રેવાની સોમવારે હા છે. ત્યાં હા આમાંય બે છે, 2 તૈથું છે. આપણે અમે ગોટા જ હોય. આમાં ગોટા જ છે. આ લોકો હિંડોરો લખાઈ જાય ત્યાં ઓલા બેટીજી ત્યાં. હા તે એને રવિવારે કીધું કે રવિવારે કે લઈ જાજો. હવે જોઈએ જેમ બધા કરશે એમ આપણે 11 કરવાની. તો તમે 11 કેદી કરો એ કેજો. રવિવારે એક સોમવારે એ પ્રમાણે ખબર પડે. તારીખિયામાં તો સોમવારે છે ને ફોનમાં એક મહારાજનો વિડીયો મેં જોયો તો તેને કીધું કે રવિવારે બેહે અને રેવાની શુક્રવાર અલા સોરી સોમવારે છે. હા રેવાની સોમવારે છે. દ્વાસા કે એવું કઈ મોટા વાળા 11 છે ને. હાથી તો સોમવારે જ થાય. હવે જી થાય બીજું હું લેવાના છે તાકે કે હું એસે જાય ને કે લઈ આવું લઈ આવજે છે. મારે લેવા જવાના છે બાપા. પવિત્ર લઈ છે. હા એક અહીંયા સિનાજીનો સબી ને એ કાંઈ નું. હા મારે 2-3 લેવાના છે તે હવે એક દી જાય. તો હાલો હવે ઘડીક વાર હાહુ બેહીએ ને. હજી મારે રસોઈ માંડવાની છે. કોઈ ઠેકાણું નથી. ટાઢો ચૂલો નૂની રાખ પડી. બપોરનું બપોરે પૂરું થઈ ગયું. 2 રોટલી પડી. હવે આગળ ફોન કરે કે હું બનાવું એ પછી ખબર પડે. તો સારું હાલો મળ્યા. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. ધારાબેન કરતા હતા લેસન કર્યું પૂરું ને અંજુ બેહી ગઈ છે હિંડોરે. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કરું અમે મારે જઈએ કેવું હોય ત્યાં કહી શકું. માતાજીનું નામ છે, ભગવાનનું નામ છે. કોઈ બોલી મેં ખાલી ને આગળ બોલવાની જતી તું. મેં ખાલી દાંત કાઢ્યા. બોલવાની જતી હું ન બોલ્યો હોત ને તો આ બોલવાની નથી. હું કરી લેવો તો મારે કાંઈ નહીં કરી લે. બીજું હું અમે તો સાંભળી પછી કહું કે હું નહોતી બોલવાની તો કે બોલવાની જ. એક તો રસોડામાંથી ઓજી બહાર નીકળી સાહેબ ગરમીમાં નીતરી ગઈ, પરસેવે રેપઝેપ થઈ ગઈ. રસોઈ કરીને મેં કીધું ઘડીક વાર ઇન્ડોરે બેહું ને પછી આપણે બેહીએ જમવા. તા અળિયું કાઢવા આવી ગયા. આ પંખો આપણે હે ને આથોણું કરવાનો નથી લીધો. નહીં હું હિંચકો હાલે ને એટલે મને પવન આવે બસ ઘણું. મારે પંખો ચાલુ નથી કરવો. ઈ આમ છે હું આમ હાલા વિડિયો નો એન્ડ થઈ જાય પછી છાપાથી હવા નાખી બસ પાવર નો બચત કરી. જરૂર નથી. જો મારે હાલે જ છે ઇન્ડોરો મસ્ત હવા આવે. હું 10 મિનિટે ઇન્ડોરે બેસી જાઉં ને એટલે રેડી ફ્રેશ થઈ જાઉં. બરાબર. તો સારું હાલો હવે વાત નથી કરવી. આજ વાત ઉપર તમારે હું કહેવાનું છે કે જો ને આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક હવો હતો અમારો આજનો દિવસ ને હવો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરજો. કાં તો અંજુ છે ને કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આપજો. જય ભોલેનાથ ને જય શ્રી રામ. મને છે ને સાહેબ હું જયંતિ બનાવું. કાં તો તું મને ગાંડો સમજે છે ને કાં તું ગાંડી થઈ ગઈ છે. હવે ખીજાવાની જતી એ પેલા તને કહી દીધું એટલે મને અંદાજ તો હોય જ. સારું હાલો આવજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ, જય શ્રી રામ.